અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? હંસાબેન. ગામ? મડિયાણા. તો તમને શું તકલીફ હતી? પેરેલિસિસનો હુમલો હતો. અને આપણે અહીંયા કેટલામો દિવસ છે? આજ 16મો દિવસ છે. એટલે 15 દિવસ એક્યુપ્રેશર કર્યું. હા. હવે એમાં ફાયદો કેટલો અને તમારી પહેલાં પોઝિશન કેવી હતી પહેલા દિવસ આવ્યા ત્યારથી? ત્યારે કાંઈ પગ કે હાથ બહુ ડગતા નહીં, આંગળા ન ડગતા. હા. અને અત્યારે 70-80% અંદર ફાયદો કહેવાય. 70% તો પાકો ને? હા, 70% પાકો કમ્પ્લીટ. હા. અને હવે તમે પહેલા કાંઈ ન કરી શકતા? ના, કાંઈ ન કરતા. તમારું જાતે કામ કાંઈ ન કરી શકતા. હવે મારું બધું નાવા ધોવાનું બધું કરી લઉં. કેટલા દિવસથી કરવા માંડ્યા? એ 6-7 દિવસથી કરવા માંડી નાવા ધોવાનું. ટૂંકમાં 5-6 દિવસ પછી તમારું તમે કામ માંડ્યા કરવા, નાવા ધોવાનું, કપડાં પહેરવાનું. હા, અને રોટલા બનાવી લઉં. બાજરાના રોટલા બનાવી દો. હા, રોટલી થાય. હા, પણ જોઈએ એવી નથી થતી. બાકી રોટલા થઈ ગયા? રોટલા થઈ ગયા તો રોટલી થઈ જ જાય છે. હા, એ દરરોજ કરું 2-3. હા. ટૂંકમાં ફરતી નથી આફુડી. હા. જે પેલા ફરતી એવી ફરતી નથી. ભૂલાઈ ગઈ કે એવું લાગે? હા, ભૂલાઈ ગઈ. બીજું શું કરી શકો? બીજું જો પગથિયે ચડી જાય મેળીને 2-3 માળના ચડી જાય. 3 માળના ચડી જાવ, ફ્લેટમાં રહ્યો? હા, ફ્લેટમાં રહી. અને આધાર કાંઈ જરૂર પડે? ના, દિવાલનો ટેકો જરાક લેવો એટલે ચડાઈ જાય. ચડાઈ જાય આરામથી. અને પગથિયા કેવી રીતે? હાજા માણા ચડે એમ ચડે? હા, એમ એક પછી એક જ. ઓમ નહીં ને? એક પગ ચડી 2 પગ એવી રીતે નહીં. પગ ચડવામાં ઉતરવામાં કરવું પડે. ઉતરવામાં કરવું પડે, બાકી ચડવામાં નહીં? ના. હાજા માણા જેમ ચડી જાવ? હા, હાજા માણા. એમાં કઈ તકલીફ? ના, કઈ નહીં. બીજું શું કરી શકો? બીજું જઈમાં હોય ત્યાં કચરા પોતાને કરી લો. કચરા પોતા, હંજવારી? હા, એટલામાં કરી લો. વાસણે વિછળવાનું કામ આલે, ઉટકવાનું જોઈએ એવું ન થાય. પણ વિછળી લઉં એ કરી લો. ઉટકે હે કોણ તો? ઉટકે અમારે વહુ. એ ઉટકી દે ને તમે વિછળી? હા, અને ઉટકી લઉં થોડા હોય તો. થોડા હોય તો ઉટકાઈ જાય ને? હા. ટૂંકમાં થકાઈ જાય છે કે શું થાય? થોડોક થાકોડો લાગે. થાકોડો લાગે? હા. એ તો થાકોડો લાગે. આજે કેટલા સમયથી તમે શું હુતાજી રહ્યા હોય ને, હવે કામ કરો ને એટલે સીધો થાકોડો તો થોડોક લાગે. અને હાથમાં થોડુંક હજી બાકી છે. 20-25% જેવું બાકી છે. આમ ગણી તો 20-25% બાકી છે. પગમાં વાંધો નથી, હવે હાથમાં વાંધો નથી. હવે હાથ ડગાવો, હાલો કરો ફટાફટ. આ ન થતું ને કાંઈ? હવે હાથ ઊંચો કરો. ડગતાય નહીં ને? ના. કરો, આંગળા સીધા કરો. હાલો, થાય છે તો પછી આમ પેરાલિસિસ જેવા નથી રાખવાના. રેડી? હાથ ઊંચા નીચો કરો. હાલો, થઈ ગયો? ફટાફટ. પેલા ન થતો ને? ના, આટલો ઝડપથી ન થતો જ નહીં. પેલા ન થતો, પછી થોડો થયો ને. હવે ચાલુ થયો. બીજા દિવસથી આપણે ચાલુ થઈ ગયો. પેલા આવ્યા તો થતો જ નહીં. હવે પગ કરો. રેડી? પગના આંગળા ડગાવો, ખાલી આંગળા જ ડગાવો. હાલો, આંગળા જ ખાલી ડગાવો. બધા આંગળા ચાલુ થઈ ગયા ને? રેડી? હવે કાંડે. રેડી? ફૂલ ડગાવો. ગોઠણથી ઝડપથી. રેડી? હા, એક આંચકો હજી આવે એટલું બાકી છે. એક લરક આવે જો કરો. હા, એક આવે એટલે 25-30% મેં કીધું ને, એમાં એ બાકી છે. બાકી રેડી ને? રેડી. અહીંયા કેવી રીતે પહોંચ્યા? અહીંયા અમારા ગામના હતા એ દ્વારા, એના દ્વારા એને કીધું કે જવાય એટલે અમે આવ્યા. તો ઠેકાણે આવી ગયા? હા, વાંધો નથી. પૈસા વસૂલ ને? વસૂલો. હા, તો વાંધો નહીં. હા. જય દ્વારકાધીશ.